શું પંચમહાલની મોરવા ગ્રામ પંચાયતમાં રાજીનામાના વિવાદથી રાજકીય ભૂકંપ સર્જાઈ રહ્યો છે? નમસ્કાર. પંચમહાલના શહેરા તાલુકા પંચાયત કચેરી ખાતે આજે મોરવા ગ્રામ પંચાયતના 5 સભ્યોના રાજીનામા મામલે મહત્વની સુનાવણી યોજાઈ હતી. આ સભ્યો દ્વારા અગાઉ આપેલા રાજીનામાને લઈને તાલુકા પંચાયત દ્વારા તમામ સભ્યો અને સરપંચને રૂબરૂ હાજર રહેવા સૂચના આપવામાં આવી હતી. તાલુકા વિકાસ અધિકારી પાર્થ પટેલે જણાવ્યું કે સભ્યોએ રાજીનામાના કારણો અંગે મૌખિક પૂછપરછ કરવામાં આવી હતી અને તમામના નિવેદનો નોંધવામાં આવ્યા છે. આ વચ્ચે સરપંચ સામે અવિશ્વાસ પ્રસ્તાવ પણ મુકાયો છે, જ્યારે કુલ 7માંથી 5 સભ્યો અને સરપંચ હાજર રહ્યા હતા અને 2 સભ્યો ગેરહાજર રહ્યા હતા. હવે સમગ્ર અહેવાલ જિલ્લા વિકાસ અધિકારીને મોકલવામાં આવશે. રિપોર્ટર પ્રિતિશ દરજી, પંચમહાલ. આજરોજ મોરવા ગ્રામ પંચાયતના જે 5 રાજીનામા આપવામાં આવેલા હતા તે બાબતે એ તમામ રાજીનામાઓને તકરારમાં લઈ અને મોરવા ગ્રામ પંચાયતના તમામ સભ્યો અને સરપંચની મુદત રાખવામાં આવી હતી તાલુકા પંચાયત કચેરી શહેરા ખાતે, જેની અંદર તમામ જે રાજીનામા મૂકેલા એ સભ્યોને અને જેમને નથી મૂક્યા એ તમામ સભ્યોને રૂબરૂ બોલાવી એ તમામને એમના પ્રશ્નો સાંભળવામાં આવ્યા, કયા કારણોસર એમને રાજીનામા મૂક્યા, એ બધા એમના મહત્વના જે મુદ્દાઓ હતા એ બધા એમના જોડે મૌખિક જાણવામાં આવ્યા અને એ તમામને ધ્યાને લઈ અને એ તમામ રાજીનામા તકરારમાં લીધેલા છે અને એને આધારે અને એવી તમામના સભ્યોએ આજે સરપંચ વિરુદ્ધ અવિશ્વાસ પણ દરખાસ્ત આપેલ હોય તો એ પણ અવિશ્વાસની દરખાસ્ત પણ આજે જોડે જોડે કાર્યવાહી કરવામાં આવેલી હતી. આ બધી જોતા હવે જેને યોગ્ય કાર્યવાહી કરવાની છે એ તમામ પ્રોસિડિંગ કરી અને આગળની કાર્યવાહી કરવા માટે માનનીય જિલ્લા વિકાસ અધિકારી સાહેબને વિગતવાર અહેવાલ મોકલવામાં આવશે. સભ્યો તમામ હાજર હતા? ટોટલ 7 સભ્યો છે, એમાંથી 2 સભ્યો ગેરહાજર હતા, 5 સભ્યો અને સરપંચ શ્રી હાજર હતા.